આવનારી 12 કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવન સાથે વધશે વરસાદનું જોર। જી હા દર્શક મિત્રો, મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારમાં એક નવી અને મજબૂત સાયક્લોનિક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવું મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર, નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં નવી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવાની સાથે સાથે ચોમાસું પણ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। આમ અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય થતી હોવાને લઈને ગુજરાતની અંદર આવનારી 12 કલાકની અંદર તોફાની પવન સાથે અને વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે। ગાજવીજ સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળવાની છે। તો ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 7 દિવસ સુધી એટલે કે ગુજરાતની અંદર હજી પણ આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે અને વધી રહેલા સિસ્ટમના દબાણના ભાગરૂપે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ રીતસરનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી નવી અને લેટેસ્ટ માહિતી અનુસાર દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં અત્યારે ભારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે અને વધી રહેલી દબાણના ભાગરૂપે જાંબુસરના વિસ્તારથી કરજણ, ડભોઈના વિસ્તારથી સિનોર, ભરૂચના દરિયાઈ કિનારાના વિસ્તારથી દહેજના પંથકોની અંદર અત્યારે આંધી તૂફાન વંટોળ જેવો પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે। કોસંબા, વાંકલ, ઉમરપાડા, સુરતના દરિયાઈ કિનારાના વિસ્તારથી બારડોલીના ક્ષેત્રમાં, વ્યારાના વિસ્તારથી નવસારી, બિલીમોરાના વિસ્તારથી વલસાડ અને આહવાના પંથકોની અંદર પણ તોફાની પવનો સાથે સિસ્ટમનું ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વલસાડના વિસ્તારથી સાપુતારા, વાપીના વિસ્તારથી લઈને હાલ અત્યારે દક્ષિણીય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મજબૂત સાયક્લોનિક સિસ્ટમની અસરોના ભાગરૂપે અને મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારમાં પહોંચેલી એક નવી મજબૂત અને ઘાતક સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી 12 કલાકમાં ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે। જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી અલગના વિસ્તારમાં, મહુવાના તટીય વિસ્તારથી લઈને ગીર સોમનાથ, ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ સતત હલચલ વધતી જોવા મળી રહી છે। પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ, દ્વારકા, સલાયાના વિસ્તારથી ભાનવડ, જૂનાગઢ, ગોંડલ, જસદણ, ચોટીલા, રાજકોટ અને જામનગરના ભિન્ન ક્ષેત્રોની અંદર તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા સિસ્ટમના દબાણના ભાગરૂપે મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સક્રિય બનતી હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં આંધી, તૂફાન, વંટોળ અને ભયંકર પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું સંકટ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાદળોના ઘોર અંધકારની વચ્ચે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં હળવા વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે। અહેમદાબાદના વિસ્તારથી ધોળકા, નડિયાદના વિસ્તારથી ખંભાત, વડોદરાના જિલ્લાથી બોડેલીનો વિસ્તાર, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ આવનારી 12 કલાકની અંદર વરસાદ ચોતરા કાઢતો હોય તેમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। ઉત્તરીય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનીને પોતાની અસરો દર્શાવતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે। થરાદના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારથી રાધનપુર, મહેસાણાના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારોની અંદર અત્યારે હવાના હળવા દબાણની સાથે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને સંપૂર્ણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર 12 કલાકની અંદર કડાકા ભડાકા અને આંધી, તૂફાન, વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવી અને નળિયાની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલો તોફાની પવન ટકરાવવાની સાથે ગુજરાત ઉપર પોતાનું ભયંકર અસર દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે। આમ રાજ્યની અંદર ચોમાસાને લઈને પણ મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો,
મિત્રો, આ વર્ષનું ચોમાસું 15 તારીખથી લઈને 20 તારીખની વચ્ચે ગુજરાતમાં દસ્તક આપી શકે છે જેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પરંતુ ચોમાસાનું આગમન થાય તે પહેલાં જ નવી બની રહેલી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર આજથી આગામી 7 દિવસ સુધી ભિન્ન વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.